ઠાકર કહેવાય, આપણને ખેત ખામણામાં જવાનો શું ભોગવા હોય છો? અરે ભાઈ, અમને નથી ઓળખતા. અમે 50 વર્ષના જૂના આ રાજના આ તારા ટોચી મિજાગરા આગળિયા જૂની હાકનું બધું સમય કરનારા છે અને બાપુનો હુકમ થયો ને એટલે અમે અહીં આવ્યા છે. અરે વાત થાય ચોથો લાખ થાય. આ જમાદાર છે ને એ તારા ઘેર છે અને આજ નહીં જેટલા જમાદાર છે ને એ સંતાઈ તારા ઘેર જ કહેવાય. અને હા બની ગયો છે, હા ખાઈ ગયો છે. આવું મારું કામ ને ઘર લઉં ના હું છે ને અમારે એકમ્યો છું એટલે અમારું માટું છે ને એ જન્મ્યું ત્યારે અમાર હતી અને ઘર જન્મ્યું ને ત્યારે એકમ થઈ ગઈ હતી એટલે માટું કાળું અને ઘર ધોળું રહી ગયું. અરે કહે તો મગજમાં ચડી ગયેલો ગળકો હું કાઢું છું ને એ હાવ કાળો મહીના લોટા જેવો નીકળે છે. આને ખબર છે એ કઈક મને હથેળીમાં ટોકાવે છે. કેવો ગળકો નીકળે છે? મહીના લોટા જેવો. અને આ સારું છો, આ આગળ વધો અને કામ થઈ ગયો છે અને ફેર પડતો નથી. આ તે ખેત ખાનું છે કે કચરા ખાનું, ભંડાર ખાનું છે. અને લાગે છે કે આખા ખેત ખાનાને તેલ ચોપડીને આ જમાદારીને સોંપવું પડશે. અને આ કરજો અંકો કમાઈ ગયો છે. કોઈ એને હમું કરતું નથી, તેલ ચોપડતું નથી. અને તારા ઘરની ઊંચી તો પણ મેળે કેવી છે ભાઈ? જમાદાર ઊંચી બતાવે તો હું તમારી આ જોઈ પહોંચી તું તો એવી રીતે ગભરાઈ જાય કે તારે ખોટી ખોટી જોયા જ ન હોય. અરે ખોટી ખોટી શું, આપણે તો મોટા મોટા ઊંચા જોયા છે. લવિંગ લાકડીથી માંડીને મોટા આડા જેવડા ઊંચા જોયા છે. અને ગોળીના પાંચથી માંડીને શેરના પાન જેવડા તારા જોયા છે. તમારી ખોટી ઊંચી કરો છો હાવ કટાઈ ગઈ છે. આને તો ખાલી પછી તેલ ચોપડી અને પછી ઓલા તારામાં મહિલાઈ નહીં જાય એમ નાખી. બોલ પૂછી વાળી કેવું છે ને? અરે આ તારું તો કઈ નથી. મેં તેથી તને કાળુબા જાડેજાનું મોઢિયું તારું નતું બતાવ્યું? કેવું હતું? આ જમાદારે મોઢિયું તારું જોયું હશે? સાવ ગાંધી છો. અરે આ જમાદારી તો જિંદગી આખી દરવાજે ઈ મૂઠિયા તાળા મારી મારીને જ કાઢી છે. એને હજી એને હાથ કંપે છે. હજી ઘણો જ રૂચે છે. અરે પણ આ તાળામાં તો પીપો છે, આ કાણાવાળી ચાવી જોઈએ, આ તો આખી છે. આવડા મોટા તાળાને આવડી જ ચાવી બનાવવા વાળા કેવો અન્યાય કરે. મોટા તાળાને નાની ચાવી ને નાના તાળાને મોટી ચાવી. આ તમારા જેઠને દઈ દો. આ બિચારાને 12 વર્ષ ત્યાં કોઈ તેલ પાયું નથી અને તેલ પાયા વગરના વાયતરા કરે એટલે બચારા ટોટો બોલાય ને. કેમ છો? મજામાં? અહીં ખાવે તો છે ને? જો 50 વર્ષની જૂની હાવ કટાઈ ગઈ, હાવ ગણાઈ જાય. એનો મકોડે અંકોડો ગણાઈ ગયો. એમ કરે અને મય ખમી કરવા, સમજી ને? અને મય બરાબર ખમી કરવા. બરાબર મને ઓળખ્યો? ચીકરે વીઠું રતન. હવે જો તોડી નાખે ને અને લોકો મળે ને એટલે પણ અહીંથી ભાગવા. એનું છોડાવવાનું થઈ રહેશે એની ચિંતા તું ના કરતી. મોકો મળે એટલે મનથી એટલે બરાબર આ બધી હાકરુના અંકોડા ને મંકોડા આમાં કરજે. કરજે. આપણે તો રાજના ઠાકર, રાજના રોટલા ખાય એટલે આપણે રાજના વફાના ઠાકર એટલે ઘરથી હાકર બધું કરજે. જય ગિરનારી. ટોકરી ને વાયડી મારી કાજે બધા જલમ પિશન. મારે બદલે તું ચિંતા ન કરશો ને. મારો કોઈ વાર પણ વાપો નહીં કરી શકે અને મારા બાપ ને આ પાપ માંથી છોડવા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો પણ નથી. ચંદ્રિકા મારી બેન મારો એકદમ મારો. અને પછી તો જ્યાં હાથ નાખશો ને ત્યાં નકરા છોકરા
નહીં એટલે સોના ચાંદીના ઢગલા અને ભાઈઓના તો થોડા તમારી વાયા પડશે. મારો વાહ એકદમ મારો મારો વાહ જમાદાર. હા મજા આવે છે. વાદળ દેખાશે પેલા, પછી શેત્રુંજો દેખાશે, પછી પાવાગઢ દેખાશે, અને પછી તમે આટા મારતા છો હિમાલયના શિખરમાં.